વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેટલાય સમયથી આપણે સામયિક શ્રેણી ચેપ્ટર નંબર 4 નાનકડું ચેપ્ટર અને વધુ માર્ક્સ સરળતાથી મેળવી શકાય એના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ. સામયિક શ્રેણી એટલે શું, સામયિક શ્રેણીનું મહત્ત્વ, પૃથ્થકરણ, તેના ઉપયોગો, ઘટકો, વલણ શોધવાની 3 રીતો. એમાં પહેલી રીત આલેખની રીત અને બીજી રીત ન્યૂનતમ વર્ગની રીત. આલેખની રીતે આપણે સંપૂર્ણપણે શીખી ગયા છીએ, ટોટલી માહિતી શીખી લીધી, આલેખની થિયરી અને એની રીતે વલણ શોધવાનું પણ શીખી ગયા. આજે આપણે ન્યૂનતમ વર્ગની રીત એવું કહી શકાય કે તમારા રોકડા 5 માર્ક્સ. તમે આજે આ આખો લેક્ચર જોશો એટલે તમારા 5 માર્ક્સ ફાઇનલ. જે પરીક્ષામાં ન્યૂનતમ વર્ગની રીત જ્યારથી સિલેબસ આવ્યો છે, જ્યારથી આ ચેપ્ટર છે, ત્યારથી પરીક્ષામાં આ દાખલો આવે ને આવે જ. 100% ગેરંટી એવો સરસ મજાનો અગત્યનો અને આઈએમપી દાખલો કહી શકાય, મીન્સ આઈએમપી મેથડ કહી શકાય. તો બુકની અંદર કેટલા દાખલા આ મેથડથી છે, ન્યૂનતમ વર્ગોની રીત, આ રીતથી કેટલા દાખલા છે? તો ઉદાહરણ નંબર 3 થી 6, 4.2માં 1 થી 4, ઈની અંદર પહેલો અને બીજો, એફની અંદર પહેલો, ત્રીજો અને ચોથો, આટલા દાખલા છે. તો મિત્રો આ દાખલાની અંદર એક જ દાખલો, આમ તો દાખલામાં મેથડ અલગ અલગ છે, પણ એક જ દાખલામાં હું તમને પૂરેપૂરી ડિટેલ સમજાવી દઉં છું. તો એ પહેલાં શરૂઆત કરીએ પહેલાં તમે આ વિડીયો સૌ પ્રથમ વખત જોતા હોય અને આ પાસવર્ડ એજ્યુકેશન ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા બીજી મેથડના વિડીયો પણ તમને નોટિફિકેશનના માધ્યમથી સરળતાથી પહોંચી જાય. તો મિત્રો શરૂઆત કરીએ ન્યૂનતમ વર્ગની રીત. તો આ દાખલાની અંદર કેટલા પ્રકારના પોઈન્ટ પૂછાય છે, તો આટલી બાબતો હશે, ખાસ ધ્યાનથી સાંભળજો. પહેલો પોઈન્ટ હશે સુરેખ સમીકરણ. એટલે કે સુરેખાના રૂપમાં દર્શાવો. પહેલો પોઈન્ટ આ હશે, એટલે કે અનુઆયોજન કરો સુરેખની રીતે. તો આ સુરેખ આપણને મળશે, એ હું હમણાં સમજાવું છું. બીજો પોઈન્ટ તમને પૂછી શકે પૂર્વાનુમાન, એને બીજા શબ્દોમાં કહેવાય અનુમાન, અથવા તો એવું કહેવાય અંદાજિત. આ બેમાંથી કોઈ પણ શબ્દ પૂછી શકે. પહેલું સુરેખ સમીકરણ પૂછે તમને, બીજું પૂર્વાનુમાન, અનુમાન, અંદાજિત, કોઈ કિંમત કરવાનું પૂછે, ત્રીજું વલણ કિંમતો તમને શોધવાનું કહે, અને ચોથું આલેખમાં દર્શાવો. આલેખથી પણ તમને વલણ, જે કિંમતો શોધેલી છે એને આલેખમાં પણ દર્શાવવાનું કે. તો આ 4 પોઈન્ટ થયા. યાદ રાખજો, ન્યૂનતમ વર્ગની રીતમાં પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ. આની સિવાય કોઈ પણ આ ન્યૂનતમ વર્ગની અંદર કોઈ પ્રશ્ન છે નહીં. તો આજે હું તમને આ 4 પોઈન્ટ જે છે એમાંથી કોઈ પણ એક દાખલો આમાંથી લઈશ અને 4 પોઈન્ટ રોકડા માર્ક્સ તમારા 5 માર્ક્સ, પરીક્ષામાં 5 માર્ક્સ તમારા ફાઇનલ, એ ક્યાંય જવાના નથી. બરાબર? પણ તમે ધ્યાનથી સાંભળશો, આ દાખલા બધા ગણશો એટલે ચોક્કસ તમને સમજાઈ જશે. તો મિત્રો શરૂઆત કરીએ. માનો કે આપણી પાસે કોઈ એક રકમ લઈએ. તમારી પાસે પહેલાં તો એક આપણી સ્ટેટિસ્ટિકની બુક હોવી જરૂરી છે, જેથી કરીને તમે રકમ સમજી શકો. કેલ્સી કમ્પલસરી રાખવાનું, ભલે નાની અને સામાન્ય ગણતરી આવે, હું પણ ગણતરી કરીશ, તમે પણ ગણતરી કરશો, એટલે ક્યારેય કોઈ નાની એવી પણ ભૂલ થાય નહીં. એટલે કેલ્સી પણ આપણી પ્રેક્ટિસ માટે ખૂબ જ જરૂરી છે. અને રફ તમારે ચોપડો કે ગણતરી કરવા માટે આ દાખલો તો તમારે ગણવાનો જ છે, પછી ગણાઈ જાય એટલે સ્ક્રીનશોટ પાડી લેજો. કમ્પલસરી ગણશો, પ્રેક્ટિસ કરશો તો તમને વધુ સમજાશે. તો મિત્રો આપણે શરૂઆત કરીએ વિભાગ ઈની અંદર. ઈમાં બીજા નંબરનો દાખલો છે, એનો અભ્યાસ કરવાના છીએ આપણે. મિત્રો કુલ 3 રીત છે. પહેલી આલેખની રીત, રીત નંબર 1 એ પતી ગઈ, રીત નંબર 2 ન્યૂનતમ વર્ગની રીતે આપણે ચાલે છે. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં, આવનારા વિડીયોમાં આપણે ચલિત સરેરાશની રીત, જે રીત નંબર 3 છે, એ પણ ખૂબ જ સરળ અને સહેલી સમજી શકાય એવું છે. તો આપણે આ દાખલાનો અભ્યાસ કરવાના છીએ. એમાં ઈમાં બીજા નંબરનો દાખલો, ખાસ રકમ કાઢો, પેજ નંબર 181. એમાં બીજા નંબરની રકમ એવું લખ્યું, પાછલા 5 વર્ષમાં એક વિમાન કંપનીના વિમાનમાં પ્રવાસ કરેલા વ્યક્તિઓની સંખ્યા વિશેની માહિતી આપેલી છે.
શું કીધું છે શોધવાનું એ પછી, આપણે આજ તો 4 4 શોધવાના છીએ, પરંતુ પહેલાં રકમ સમજી લઈએ. વર્ષ જુઓ જરા, 2011, 12, 13, 14, 15 વર્ષ આપેલા છે. એ વર્ષને આપણે કેમાં ફેરવી દેવાના? તો કે વર્ષને આપણે ટીના ચલના ટીમાં ફેરવી દેવાના આપણને. તો કે પહેલું વર્ષ છે એને 1 કહેવાય, બીજા વર્ષને 2 કહેવાય, ત્રીજા વર્ષને 3 કહેવાય, 4 કહેવાય અને 5. કેટલા વર્ષ આપેલા છે? 1, 2, 3, 4 ને 5 વર્ષ આપેલા છે. તો 5 એ 5 મૂકી દો. બીજું બાજુમાં જે પ્રવાસીઓની સંખ્યા આપેલી છે એને YT, એને Y તરીકે પણ દર્શાવી શકાય એવી વાત થઈ ગઈ થિયરીમાં. પ્રવાસીઓની સંખ્યા 1000માં આપેલી છે, યાદ રાખજો 1000માં છે, એટલે છેલ્લે જવાબ આવશે એમાં 1000 લખવું જરૂરી બનશે. તો 45, 47, 44, 40 અને છેલ્લે છે 38. તો આ આપણને ટી અને વાય બે વસ્તુ આપણને મળી ગઈ. હવે મિત્રો શું કીધું છે આ રકમની અંદર? ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન છે 4 આપણી પાસે, માગેલું શું છે? અને વર્ષ તમારા જાણ ખાતર હું અહીં લખાવું. વર્ષ આપેલા છે 2011, 2012, 2013, 14 અને 15 આવી રીતે વર્ષ લખેલા છે. કોઈ પણ વર્ષ હોય, ટી તો તમારે 1, 2, 3, 4, 5, 6, 7, 8 જેટલા વર્ષ આપેલા લેવાના રહેશે. પણ આ વર્ષ હંમેશા ગેપમાં પણ હોઈ શકે અને કન્ટિન્યુ પણ હોઈ શકે. માનો કે 2005, 2010, 2015, 2020, 2025 એવી રીતે ક્રમ પણ હોય, જેમ ગેપ હોય, પણ એ ગેપ સમાન હશે, આડોઅડું નહીં હોય. તો આ રીતે તમને રકમ આપેલી હોય. એક રકમ વિશે સમજૂતી આપી. હવે શું કીધું છે અંદર જુઓ જરા. સુરેખ વલણનું અન્વયોજન કરીને સુરેખ વલણ, સુરેખ સમીકરણ, સુરેખ વલણ RUA યાદ રહેશે. પહેલો પ્રશ્ન, સુરેખ સમીકરણ અથવા સુરેખ વલણનો અન્વયોજન કરીને વર્ષ 2016 માટે વલણની કિંમતનું અનુમાન કરો. અનુમાન કરો બીજું. એટલે આ બે પ્રશ્ન આપણને આ દાખલામાં પૂછેલા. કયા વર્ષનું અનુમાન કરવાનું કીધું? યાદ રાખજો 2011, 12, 13, 14, 15 હે 2016નું અનુમાન કરવાનું કીધું હે. 2016નું અનુમાન કરો. તો આ રકમ આપણે હવે જરૂરિયાત નથી, સમજી લીધું ટોટલ રકમમાં શું કહેવા માગે છે. રકમને આપણે હવે અહીંયા મૂકી દઈએ. હવે ધ્યાનથી સાંભળજો શું કહે છે. કેલ્સી પણ તૈયાર રાખજો. પહેલું કામ આપણું કોષ્ટક બનાવવું. સ્ટેપ પણ સાથે સાથે કહેતો જઉં છું, થિયરીમાં મેં નથી સમજાવેલા કારણ કે આમાં કોઈ સ્ટેપ પણ યાદ રાખવાની જરૂર નથી, આવડી જાય એવું છે. તો પહેલું કામ કોષ્ટક, કોષ્ટકની સાથે સાથે આનો સરવાળો કરી દઈએ. તો આનો સરવાળો 15, આનો સરવાળો કરીએ 45, 47. તમે પણ કેલ્સીનો ઉપયોગ કરશો તો પ્રેક્ટિસ થશે. 214 સરવાળો થાય કે ભાઈ આ રીતે ચલો ગણતરી કરીએ, પણ સમય લાગે એટલે આપણે ફટાફટ ઝડપથી સમય ન બગડે એ રીતે સરવાળો. હવે ધ્યાનથી સાંભળજો. આના સરવાળાને શું કહેવાય? તો ઉપર શું છે? ટી. તો આને કહેવાય સિગ્મા ટી. આના ઉપર શું છે? વાય. તો આને કહેવાય સિગ્મા વાય. તો આપણને સિગ્મા ટી અને સિગ્મા વાય મળી ગયા. મેં સૂત્ર આપેલા હતા સિગ્મા ટી અને સિગ્મા વાય ઉપરથી બે સૂત્ર બનતા હતા, ટી બાર અને વાય બાર. તો પહેલાં આપણે ટી બાર શોધી લઈએ. ટી બાર કેવી રીતે મળે? તો કે સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટી કેટલા છે? 15. એન કેટલા છે? 1, 2, 3, 4, 5. 5 જે છે 5. તો ટી બાર આપણને મળી ગયા 3. ચલો આટલું તો બધાને આવડશે. માનો કે તમને અહીંયા 4 આપેલા હોત, 4, તો સરવાળો શું થાત? 4, 5, 6, 7, 8, 9, 10. 10 ભાગ્યા 4 કરો તો 2.5 થાત. 2.5. કોઈ પ્રશ્ન નથી. તો આ રીતે તમને 6 આપે, 7 આપે, 4 આપે, 5 આપે તો ટીના સરવાળા ઉપરથી ટી બાર મળી ગયા. યાદ રહેશે? ઓકે. હવે વાય ઉપરથી એટલે કે સિગ્મા વાય ઉપરથી વાય બાર. વાય બારનો સૂત્ર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય આપણી પાસે 214 છે, એને 5 વડે ભાગી દો. 5 વડે ભાગો 214 ને એટલે જવાબ મળે 42.8. તો આપણને આ વાય બાર મળ્યા. યાદ રાખીશું. પહેલું કામ કોષ્ટક બનાવવું, કોષ્ટકની સાથે આપણે ટી બાર વાય બાર શોધી લીધા. હવે ટી ઉપરથી ટીનો વર્ગ મળે. ટી ઉપરથી ટીનો વર્ગ, ટી સ્ક્વેર. 1નો વર્ગ 1, 2નો વર્ગ કરો, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ. આવડે એવું છે. કદાચ કોઈને હજુ પણ ન ખ્યાલ હોય, સામાન્યમાં સામાન્ય બાબત ન આવડતી હોય
તો 3નો વર્ગ 3 ગુણ્યા 3, અથવા તો કેલ્સીમાં સીધું 3 ગુણ્યા બરાબર ડાયરેક્ટ તમને જવાબ મળી જશે 9. તો આ આપણને t² મળી ગયા. સરવાળો કરી દઈએ આપણે. 25 1 6 + 9 4 1 = 55. 55 મળી ગયા. તો આને શું કહેવાય? સિગ્મા t² કહેવાય. t² છે આગળ સિગ્મા મૂકી દો. સિગ્માનો મતલબ થાય t² નો સરવાળો. તો t² મળી ગયા. તો આટલી વસ્તુ આપણે મળી ગઈ. હવે આપણે શું જોઈએ છે? ty. ઘણા બધાને પ્રશ્ન એ ઉદ્ભવે કે અમને એ જ ખબર નથી કે કયા કોલમ બનાવવા. એ પણ હમણાં હું સૂત્ર આવે એટલે સમજાવું છું. હંમેશા યાદ રાખો, કોલમ ઉપરથી પણ સૂત્ર યાદ રહેતું હોય છે, સૂત્ર ઉપરથી પણ કોલમ ખબર પડી જતી હોય છે કે આવું કંઈક આવે છે. એની પણ આપણે પ્રેક્ટિસ કરીએ. તો મિત્રો ટી અને વાયનો ગુણાકાર 45. હવે જો આમાં એક વસ્તુ સમજાવું. કેલ્સીમાં તમારી પાસે જીટી હોય તો જીટીના બટનથી પણ તમે એનો ઉપયોગ કરીને પણ સરવાળો ડાયરેક્ટ કરી શકો છો, ડાયરેક્ટ ગુણાકાર પણ કરી શકો છો. 1 ગુણ્યા 45 એટલે 45. 2 એટલે કે આપણે કરીશું 1 ગુણ્યા 45. તો જવાબ 45 ખબર જ છે આપણને. પછી 2 ગુણ્યા 47 બરાબર. ઓન નહીં કરવાનું, ઓનની સ્વિચ દબાવવાની જ નથી. 94. પછી 3 ગુણ્યા 44 બરાબર દબાવો 132. 4 ગુણ્યા 40 મોઢે આવડે છે કે ભાઈ ચાલો 160 થાય, પણ એવું નહીં કરીએ. આપણે કેલ્સીનો જ ઉપયોગ કરીશું. 4 ગુણ્યા 40 160. 5 ગુણ્યા 38 તો 190. તો આ થઈ ગયું. હવે તમારી પાસે જીટીનું બટન હોય, જીટી દબાવો તો ડાયરેક્ટ જ આનું ટોટલ તમને મળી જાય 6 2 1. તો આ સમય આપણો બગડે નહીં. તમે ચેક કરી શકો છો. જેમ કે 5 4 9 ને 2 11 નો એકડો બધી 1 આવે છે, એ રીતે કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણને આ મળી ગયું. બુકમાં ty પહેલાં છે, t² કદાચ પછી હશે. એ કોઈ પણ રીતે કોલમ બનાવો એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ કોષ્ટક બની ગયું. મિત્રો પહેલું સ્ટેપ કોષ્ટક બનાવવું. કોષ્ટકની સાથે સાથે t² અને y² શોધી લીધા. આને કહેવાય સિગ્મા ty. યાદ રાખીશું. હવે આપણે અહીંયા કદાચ એક કોલમની જરૂર પડશે. હવે તો પૂરું થઈ ગયું. આના માટે તો કોઈ જરૂરિયાત નથી. પહેલા 2 પ્રશ્ન માટે આ કોલમની કોઈ જરૂરિયાત નથી. આ તો આપણે આગળ એક વલણ કિંમત શોધવું છે એટલા માટે મેં કોલમ બનાવેલું છે. તો હવે આપણી પાસે સૂત્ર છે પહેલું, b બરાબર કયું સૂત્ર છે? ગઈકાલે 3 સૂત્ર આપેલા હતા. મીન્સ ગયા લેક્ચરમાં આપણે 3 સૂત્ર આપેલા હતા. એમાં b બરાબર n સિગ્મા ty માઇનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y અપોન n સિગ્મા t² માઇનસ સિગ્મા t આખા કાઉન્સની ઉપર વર્ગ હોલ સ્ક્વેર છે. યાદ રાખજો. આ t² અને આ t² બંનેમાં ડિફરન્સ છે. આ ખાલી સિગ્મા t ખાલી t² છે, આ સિગ્મા t એક કાઉન્સની ઉપર આખો વર્ગ છે. એટલે બંનેમાં ખાસો એવો ડિફરન્સ છે. તો આ સૂત્ર થયું. જો સૂત્ર તમને આવડતું હોય તો સૂત્ર ઉપરથી કોલમ પણ યાદ આવે. જો અત્યારે ધ્યાન આપો. n તો કે છે સિગ્મા ty નથી તો ty નું કોલમ બનાવી દો. સિગ્મા t તો કે આર્યા સિગ્મા t. સિગ્મા y તો કે આર્યા સિગ્મા y. હવે સિગ્મા t² છે જ નહીં, કોલમ બનાવો તો t નો t² કોલમ કરો. હવે ક્યાંય y² છે આમાં? ના. તો તમે y² નું કોલમ બનાવવું પડે. જો હોત તો, પણ નથી. એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે મિત્રો સૂત્ર તમે યાદ રાખશો તો યાદ રહેશે તમને. આગળ આપણે સહસંબંધ અને નિયત સંબંધ ચેપ્ટર છે એ જ સૂત્ર n સિગ્મા xy હતું, x ની જગ્યાએ t છે. જોઈ લો જરા. આ એક પદ એ બાજુમાં y નું પદ રૂટમાં હતું, એ ક્યાંય છે નહીં. તો એક આ ખાલી સૂત્રની સમજૂતી થઈ. આપણા દાખલામાં ખાલી આ 2 જ પોઈન્ટ શોધવાના કીધા છે. તો આ સૂત્ર બની ગયું, આપણને મળી ગયું. સૂત્રની સાથે સાથે હવે એની કિંમત મૂકીએ. ચલો n બરાબર કેટલા? પહેલાં n હે તો 1 2 3 4 5. તો n બરાબર 5 મૂકી દો. સિગ્મા ty કેટલા છે? ty 6 2 1. સિગ્મા t કેટલા છે? તો કે 15. અને y કેટલા છે? 214. તો સિગ્મા t 15 ગુણ્યા 214. n કેટલા છે? તો કે 5. સિગ્મા t નો વર્ગ આર્યા કેટલા છે? 55. તો મૂકી દો અહીંયા 55 માઇનસ સિગ્મા t². યાદ રાખજો સિગ્મા t આર્યા 15 અને એનો વર્ગ 15. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એટલે એના માર્ક્સ કપાય છે. એક વખત ફરીથી અહીંયા સિગ્મા t² છે તો t² આર્યા
55 આ મૂકવાના છે. હવે અહીંયા સિગ્મા ટી 15 એમ ખબર ના પડે તો આ 15 છે એ મૂકી દેવાના. અહીંયા 14 હતા 14 મૂકી દેવાના. આટલું પણ યાદ રાખશો તો પણ સમજાઈ જશે. તો આપણે કિંમત મુકાઈ ગઈ. હવે જો 5 ગુણ્યા કેટલા કરશું 621 એટલે કે 3105. પછી 15 ગુણ્યા 214 તો 3210. ધ્યાનથી સાંભળજો મિત્રો, એકદમ સરળ. ભૂલ શું કરો છો, પહેલાં બેનો ગુણાકાર કરી એમાંથી આ બાદ કરો છો ને પછી આ ગુણો છો એટલે જવાબ અલગ આવે છે. નહીં, પહેલાં બંનેનો ગુણાકાર, પહેલાં આ બેનો ગુણાકાર, માઇનસના માઇનસ. હવે અહીંયા 5 ગુણ્યા 55 કરો 275. 15નો વર્ગ આવડે છે, મોઢે લખી દો, કોઈ પ્રશ્ન નથી. હવે અહીંયા બાદબાકી કરવાની છે. 3105 માઇનસ 3210 તો 105 માઇનસ 105. 275 માઇનસ 225, ખબર ડાયરેક્ટ 50 આવડી જાય એવું છે. હવે 105 ભાગ્યા 50 એટલે 2.1 આવે છે. પણ કેવા આવશે તો કે માઇનસ છે એટલે આ માઇનસ આવશે. તો આપણને આ પહેલું સ્ટેપ આપણને મળી ગયું. એ હતું બીની કિંમત. પહેલું સૂત્ર પૂરું થયું. મિત્રો ધ્યાનથી સાંભળજો, એકદમ સરળ અને આવડે એવું જ. કોષ્ટક બનાવવું, ટી બાર અને વાય બાર શોધવા. પહેલું સૂત્ર આપણું જે છે એ સૂત્ર મૂકવું. સૂત્ર નહીં આવડે તો દાખલો નહીં આવડે એટલે સૂત્ર કમ્પલસરી શોધવાનું રહેશે. તો આ મળી ગયા આપણને બી. હવે બીજું સ્ટેપ આપણું, પહેલું સ્ટેપ પૂરું થયું આ રીવે. હવે બીજું સ્ટેપ એ તો યાદ કરો એનું સૂત્ર શું આપેલું હતું, વાય બાર માઇનસ બી ટી બાર, આવું સૂત્ર આપેલું હતું. તો વાય બાર કેટલા છે, આ રહ્યા વાય બાર 42.8 માઇનસ બી કેટલા છે તો કે માઇનસ 2.01. કેવા છે, માઇનસ, યાદ રાખજો માઇનસ છે આ. ગુણ્યા ટી બાર કેટલા છે તો કે 3, તો 3 મૂકી દો. હજુ ફરીથી સમજાવું, આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આ બંને વચ્ચે ગુણાકારનો એટલે આ બંને ગુણાકારમાં છે. અહીં માઇનસ છે એટલે મેં કાઉન્સ કર્યો, અહીંયા પણ કાઉન્સ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે 42.8ના એમ નામ મૂકી દો. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે પ્લસ મૂકો. હવે 2.1 ગુણ્યા 3 કરો એટલે 6.3. આ બંનેનો ગુણાકાર થઈ ગયો. અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થયા. જો અહીંયા પ્લસ હોત તો માઇનસના માઇનસ રાખે. હવે આ બંનેનો સરવાળો કરીએ. 42.8 પ્લસ 6.3 એટલે કે 49.1. આ આપણને એ મળી ગયા. તો એનો મતલબ થયો આપણને આ બીજું સ્ટેપ મળી ગયું. સૂત્રમાં આગળ વધીએ. આપણી પાસે સૂત્ર છે હજુ. ત્રીજું સ્ટેપ આપણી પાસે એ છે, થોડીક જગ્યા મિત્રો નાની છે એટલે હું થોડીક ગણતરી અંદર ટૂંકમાં કરું છું, ધ્યાનથી જોજો. ત્રીજું સૂત્ર છે વાય કેપ બરાબર એ પ્લસ બીટી. યાદ આવ્યું, આપણે કીધેલું હતું એ પ્લસ બીટી. બેટી બચાવો, રેડી. તો અહીંયા એ બરાબર, ધ્યાનથી સાંભળો, એની વેલ્યુ આ રહી મૂકી દો, બીની વેલ્યુ આ રહી મૂકી દો. બંને આ સમીકરણમાં મૂકવાનું છે. જે જવાબ મળે એને સુરેખ સમીકરણ કે સુરેખ વલણ રેખાનું અનુવાયજન કર્યું કહેવાય. તો એ બરાબર 49.1 પ્લસ બી બરાબર કેટલા છે, માઇનસ 2.1 છે. જો આ ભૂલાઈ ન જાય એટલે માઇનસમાં મૂકાશે, માઇનસ 2.1 અને ટી ના ટી. અમુક લોકો ટીની કિંમત આ મૂકી દેતા હોય છે, પછી 3. અત્યારે કોઈ વસ્તુ આપણે મૂકવાની નથી. હજુ આને વ્યવસ્થિત થોડુંક ગોઠવીએ. 49.1 પ્લસ માઇનસ માઇનસ થાય 2.1 ટી ના ટી. તો આને કહેવાય વલણ રેખાનું અન્વયોજન. આ પહેલો પ્રશ્ન તમારો અહીંયા પૂરો થયો. સુરેખ સમીકરણ સુરેખાના રૂપમાં દર્શાવો જે કીધેલું છે એ સુરેખ સમીકરણ અહીંયા પહેલો દાખલો પૂરો થયો.
હવે તમને બીજો પ્રશ્ન પૂછે કે ત્રીજો પૂછે, તમારે આટલું તો કમ્પલસરી કરવાનું જ. ફરીથી ઈંટ આપી દઉં, કોષ્ટક ટી સ્ક્વેર ટી વાય, એના ઉપરથી ટી બાર વાય બાર, એના ઉપરથી સૂત્ર મૂકો, બી શોધો, બી મૂક્યા પછી એ, મેં માઇનસવાળો દાખલો લીધો છે, તમને ખ્યાલ આવે, ભૂલ ન પડે એટલા માટે. એ શોધો, એ અને બીની કિંમત બંને આમાં મૂકો, જે આમાં ટીની કોઈ કિંમત અત્યારે મૂકવાની થતી નથી. આને કહેવાય સુરેખ સમીકરણનું અન્વયોજન, સુરેખ વલણરેખાનું અન્વયોજન, અથવા તો સુરેખાના રૂપમાં દર્શાવો તો મળી ગયું તમને. સુરેખા કહે એટલે આટલું આવે. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે જેમ અકાઉન્ટની અંદર પણ જેમ ટેલી કરી શકાતું હોય છે કે આ દાખલો સાચો છે ખોટો, જેમ કે આપણે પાકું સરવાયું ખ્યાલ આવે, સરવાળો સરખો આવે, તો એવી જ રીતે આમાં પણ એવું જ કંઈક છે કે આ રકમ કેમ, તો કે આ નિયત સંબંધ રેખાને આધારે એ જ કોન્સેપ્ટની બનેલું છે. એમાં પણ તમને ખ્યાલ છે, થિયરીમાં સમજી ગયા કે બિંદુમાંથી રેખા પસાર થતી હોય છે. તો એ જ વસ્તુ અહીંયા ટીની વેલ્યુ, એટલે કે તમે ટી બાર 3 મૂકો તો વાય કેપ એટલે શું, તો કે વાયની અંદાજિત કિંમત તો વાય બાર જેટલી જ આવતી હોય છે. માઇનર કદાચ ફેરફાર રહે તો મૂંઝાવવાની જરૂર નથી. જેમ કે આપણે ચેક કરીએ, ચલો 2.1 ગુણ્યા આર્યા 2.1, ટીની વેલ્યુ કેટલી મૂકું, ટી બાર જેટલી મૂકું 3, પછી એટલે જવાબ આવ્યો 6.3, એટલે કેવા 6.3 માઇનસ થશે, એટલે કે 49.1 માંથી 6.3 માઇનસ કરો તો જવાબ આવે 42.8. જો આવી ગયો. એનો મતલબ એવો થયો કે આપણો દાખલો જે ગણેલો છે એ સાચો છે. યસ, એવું કહેવા માગે છે. એક તમને ખ્યાલ આવે કે મારી ગણતરી કદાચ 99.99% આવશે જ, માઇનોર કદાચ ક્યાંક પોઈન્ટમાં ડિફરન્સ રહે તો ગભરાવાની જરૂર નથી. જવાબ લગભગ આવી જશે. ક્યાં કેવરાવશે, કદાચ તમારા આની વચ્ચે રકમ આવે 3.5 કે 2.5 કે એવું કંઈક આવતું હોય તો માઇનોર કદાચ ફેરફાર ક્યાંક થાય તો, બાકી લગભગ ક્યાંય ફેરફાર થશે નહીં. તો તમને ખ્યાલ આવી ગયો કે અહીં 2.1 ટી છે, ટીની વેલ્યુ કેટલી મૂકશો, ટી બારમાં 3 છે એટલી, અને અહીંયા 3 મૂકશો તો આ બેનો ગુણાકાર, અહીંયા માઇનસ છે તો આમાંથી આ માઇનસ કરો, પ્લસ છે તો આમાં પ્લસ કરો, તો આપણે જવાબ વાય બાર જેટલો મળી જાય તો આપણો દાખલો સાચો. તો પહેલો પ્રશ્ન મિત્રો પૂરો થઈ ગયો. ધ્યાનથી સાંભળજો, ઉતાવળ ન કરશો. એક જ લેક્ચરમાં, એક જ વિડીયોમાં તમને 5 માર્ક્સ રોકડા આવે એના માટે મહેનત કરવાના છે. પહેલો પોઈન્ટ પૂરો. હવે બીજો પોઈન્ટ છે પૂર્વાનુમાન. પરીક્ષામાં અત્યારે આ જ દાખલામાં આપણે કીધું છે કે સુરેખ સમીકરણ મેળવી લીધું. બીજો પ્રશ્ન પૂછેલો છે 2016નું અનુમાન કરો. રકમ જોઈ લો જરા ફરીથી, 2016નું અનુમાન કરો. તો સમજો 11 ને 1 કહેવાય, 12 ને 2 કીધા, 13 ને 3 કીધા, 14 ને 4 કીધા, 15 ને 5 કીધા, તો 2016 ને કેટલા કહેવાય? 6 કહેવાય. એનો મતલબ એવો થયો કે ટી બરાબર 6 મૂકી દો. અહીંયા પ્રશ્ન પૂરો થઈ ગયો. ટીની વેલ્યુ 6 મૂકી દો, જે આવી જવાબ પૂર્વાનુમાન થઈ ગયું આપણું. ખ્યાલ આવી ગયો. તો અહીંયા વાય કેપ એટલે કે આ જવાબ આપણને મળવાનો 2016નો મળવાનો, એટલે આવું લખી દઈએ આપણે કે 2016નું અનુમાન કર્યું એમ. હવે માનો કે તમને પ્રશ્ન થાય કે 2017 આપ્યા હોત તો 2017 માટે શું આવે? આના માટે 1 2 3 4 15 માટે 5, 2016 માટે 6, તો 2017 માટે કેટલા હોત? 7. 18 કીધું હોત તો 8. કોઈ પણ વર્ષ આપે, ક્રમ તમે જાળવી રાખવાનો. 1 થી 5 છે, પછી 2 વર્ષ મૂકીને ત્રીજું વર્ષ કે તો 5 છે તો 6 7 ને 8 આવે. વર્ષ પ્રમાણે તમારે વર્ષ એના ગણતરી કરવાની, એટલે ભૂલ પડશે નહીં. તો એટલે મેં વર્ષ લખેલા છે, બાકી વર્ષ ન લખો તો પણ ચાલે. તો અહીંયા કેટલા મૂકવાના છે આપણે? 15 5 છે તો 2016 બરાબર 6 મૂકવાના છે. તો 2016નું અનુમાન થાય. જુઓ 49.1 માઇનસ 2.1, ટી બરાબર કેટલા મૂકશું? 6. તો 49.1 માઇનસ 12.6, 49.1 માંથી 12.6 બાદ કરીએ તો 36.5 થાય. આ અનુમાન કર્યું. પણ કેવી રીતે? તો રકમ આપણે શીખી ગયા હતા, રકમ હતી વાયની 1000માં હતી, પાછળ જોયું હતું 1000. તો આનો જવાબ પણ તમારે પાછળ 1000 લખવું જરૂરી છે, નહીંતર અડધો માર્ક્સ કાપવો હોય તો કાપી શકે. તો જે પણ આ વિમાનના પ્રવાસીઓની સંખ્યા હતી એ કહી શકાય કે 2016માં 36.5 હજાર જેટલી સંખ્યા હશે. તો આ પૂર્વાનુમાન થઈ ગયું, એટલે કે અનુમાન થઈ ગયું, અંદાજ કર્યો. આપણે આગળ થિયરીમાં શીખી ગયા છીએ કે વલણરેખાની જે કિંમતો આપેલી છે ને ગોઠવેલી હોય એના આધારે ભવિષ્યની કિંમતોનું પણ અનુમાન કરી શકાય છે. હજુ તમે એમ કે 2020માં કેટલી હશે તો એનો પણ અંદાજ આપણે મેળવી શકીએ છીએ.
ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે માનો કે તમને થાય એ સાહેબ 2016 એક જ કે એવું પણ કે 2016 અને 2018નું અનુમાન કરો તો 16 બરાબર 6 હતા, 18 બરાબર કેટલા થતા? 8 થાય. 1 2 3 4 5 6 7 ને 8 વર્ષની સિરીઝ પ્રમાણે તમારે વર્ષ ત્યાં સંખ્યા મૂકવામાં આવે છે તો તમને 2નું અનુમાન મળે. તો બીજું અનુમાન કરી નાખવાનું અહીંયા કરીને વાય કેપ 2018 અને મૂકી દો 49.1 માઇનસ 2.1 ગુણ્યા 8 તો તમને એની સંખ્યા મળી જશે. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીંયા બંને પ્રશ્ન પૂરા થયા. એટલે કે આપણો જે પરીક્ષામાં અત્યારે આ બુકમાં ઈમાં બીજા નંબરનો દાખલો જે આપણે ભણી રહ્યા છીએ ઈમાં બીજા નંબરનો દાખલો એ પૂરો થઈ ગયો. આ નથી, અહીંયા સુધીનું કામ હતું. આ લેક્ચર આપણો મીન્સ આપણું આ દાખલો હતો એટલું પૂરું થઈ. પરંતુ એક જ દાખલાની અંદર બીજું પણ સમજાવી દઉં કે ક્યાંય ભૂલ ન પડે. આપણને ગમે તે પ્રશ્ન પૂછે તો આપણને આવડે. વલણ રેખા સુરેખાનું સમીકરણ અનુવાદન કરવાનું કહે તો અહીંયા સુધી કમ્પલસરી, દાખલો તો અહીંયા સુધી ગણવાનો જ. પૂર્વાનુમાન કરવાનું કહે તો સંખ્યા જુઓ કઈ મૂકવાની છે આગળ નેક્સ્ટ, એ સંખ્યા મૂકીને પૂર્વાનું 1 વર્ષ કે 2 વર્ષ કે 3 વર્ષ પૂર્વાનુમાન કે મૂકી દો ત્યાં. હવે ત્રીજો પ્રશ્ન કે તમને વલણ કિંમત શોધો તો મિત્રો એ સમજાવું છું. વલણ કિંમત અહીંયા વલણ કિંમતો. હવે વલણ કિંમત એટલે કશું જ નહીં. ટી બરાબર કેટલા મૂક્યા? 6 મૂક્યા ને, એની જગ્યાએ ટી બરાબર 1 મૂકો, જે આવે જવાબ મૂકી દો. ટી બરાબર 2 મૂકો, જે આવે જવાબ મૂકી દો. ટી બરાબર 3 મૂકો, જે આવે જવાબ મૂકી દો. ધેટ્સ ઓલ. ખ્યાલ આવી ગયો? એક નાનકડી ગણતરી ખાલી એકની કરાવી નાખું. શક્ય હોય તો તમારે એકની ગણતરી કરી દેવાની. હું ટી બરાબર 1 મૂકું. જો અહીંયા આપણું સૂત્ર છે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી. કોલમ થોડુંક નાનું છે એટલે હું ટૂંકમાં લખું છું. એ બરાબર કેટલા છે? આ આપણે લખેલા હતા 49.1. પછી અહીંયા કેટલા હતા? માઇનસ, કારણ કે માઇનસ આવેલા છે ને, બીની વેલ્યુ માઇનસ છે એટલા માટે માઇનસ 2.1. અને અહીંયા ટીની વેલ્યુ કેટલી મૂકવાની? 1 મૂકવાની. બસ આટલું જ કરવાનું છે એટલે તમને આરામથી તમે દાખલો ગણી શકશો. તો કેટલો જવાબ આવે? 1ની વેલ્યુ અહીંયા હંમેશા બતાવી દેવાની, અથવા પછી તમે અહીંથી ડાયરેક્ટ લખશો તો કોઈ પણ પ્રશ્ન છે નહીં. તો અહીંયા હું 1ની વેલ્યુ લખી દઉં છું. વાય કેપ કઈની આપણે મૂકીએ છીએ 2011ની શોધીએ છીએ. 1ની ગણતરી કરી દઉં છું. અહીંયા 49 અહીં લખવાનું વલણ કિંમતો એવું લખી દેવાનું એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય. વલણ કિંમતો 49.1 માઇનસ 2.1 ગુણ્યા 1 એટલે 2.1 જ થાય. 49.1 એમાંથી 2.1 બાદ કરો એટલે 47. તો જવાબ આવ્યો આનો 47. યાદ રાખજો જરા, અંદરની સાઈડ છે આ દાખલો ગણેલો છે, કોઈ પ્રોબ્લેમ ના થાય. હવે બીજી કિંમત હવે બતાવવાની જરૂર નથી. આમાં તમે આવું બધામાં લખી દો. 49.1 માઇનસ 2.1 કૌંસમાં 2 કૌંસમાં 3 કૌંસમાં 4 કૌંસમાં 5. તો કે બધાની ગણતરી કરવી પડશે? ના, એક ગણતરી તમે અહીંયા બતાવી દો, અહીંયા લખી દો એટલે ડાયરેક્ટ શોર્ટકટ બધાની ગણતરી આવડશે. કેવી રીતે જોઈએ જરા સમજીએ. 47 જવાબ આવ્યો આ. એ 47માંથી બીની વેલ્યુ કેટલી આવી છે જુઓ જરા, માઇનસ 2.1. તો માઇનસ કરો, માઇનસ 2.1 અને હવે બરાબર દબાવો. જવાબ આવે 44.9. 47 પછી 44. હવે આપણે કેટલા માઇનસ કરવાના છે પાછા? ફરીથી 2.1. બધામાં 2.1 2.1 2.1 માઇનસ કરતા જાઓ. તો 2.1 બાદ કરો, 44.9 માઇનસ 2.1 જવાબ આવે 42.8. હજુ એમાંથી 2.1 બાદ કરો, જવાબ આવે 40.7. હજુ 2.1 બાદ કરો, જવાબ આવે 38.6. તો વલણ કિંમત બધાની મળી ગઈ. કોલમ નાનું છે, થોડુંક મોટું કોલમ બનાવજો, આ સંખ્યા મૂકજો એટલે બધી જ વસ્તુ તમને આન્સર તમને મળી જશે. તો શું આના સરવાળાની જરૂર ખરી? ના, સરવાળાની જરૂર નથી. પરંતુ તમે સરવાળો કરશો તો આના જેટલો થઈ જશે. ક્યાંક માઇનર ફેરફાર થશે, જોઈ લઈએ, પણ આપણે જોઈ લઈએ. ચલો, 47 44.9 42.8 40.7 38.6 સરળો થયો 214.
એક્ઝેક્ટ પરફેક્ટ. હા, ક્યારે ફેરફાર થશે? જેમ કે 42.7777 એટલે આપણે 78 કરી નાખેલા છે, એવો ફેરફાર હશે તો જ 2 ડિજિટનો ફેરફાર થશે, બાકી કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે આનો સરવાળો 214, જે આની જરૂર નથી, આના જેટલો જ થશે. એક તાળો આપણને અહીંથી મળશે, આ કિંમત મૂકવાથી આ જવાબ મળે, આ જવાબ મળે, અને આનું ટોટલ આના જેટલું કે આજુબાજુમાં થશે. તો આ બીજો પોઈન્ટ હતો તમારો. તો કેટલા પ્રશ્નો પૂરો થયા? ત્રીજો પ્રશ્ન પૂરો થયો. વલણ કિંમત શોધો. યાદ રહી ગયું બેટા? અહીંયાથી આ બધી કિંમત મૂકો. કિંમત મૂક્યા પછી પહેલું સૂત્ર, બીજું સૂત્ર, ત્રીજું સૂત્ર જે મળે એને સુરેખા કહેવાય. આ સુરેખામાં જે પણ આગળના વર્ષનું અનુમાન કરવાનું, કે ક્રમસર વર્ષ રાખવાના, આડાઅવડા નહીં. એ ક્રમસર વર્ષ મૂકો એટલે પૂર્વાનુમાન કર્યું કહેવાય. એ પૂર્વાનુમાનની અંદર સાથે સાથે ટીની બધી જ વેલ્યુ મૂકો, 1 2 3 4 5 6 7, તો આપણને વલણ કિંમત મળી કહેવાય. આમાં બીજી પણ એક ટેકનિક છે. 2.1 ગુણ્યા 1 કરો એટલે 2.1 જ થવાના છે. તો 49.1 માઇનસ 2.1 કરો, બરાબર કરો એટલે 47. પછી બરાબર તમે બરાબર દબાવતા જશો કેલ્સીમાં, તો તમને જવાબ મળતો જશે. એટલે કે 2.1 દર વખતે બાદ થતું જશે. અમુક કેલ્સીઓ એમાં નથી થતું, જેમ કે કેસીઓ કે કોઈ એવા કેલ્સીઓ હોય તેમાં ગણતરી નથી થતી. તો -2.1 કરશો તો બધાના જવાબ તમને મળતા જશે. તો આ વલણ કિંમતથી. હવે મિત્રો છેલ્લો પ્રશ્ન, આલેખના રૂપમાં દર્શાવો. આ વલણ કિંમત મળી, આલેખમાં બતાવો. તો આપણે હમણાં ગઈ વખતે આલેખની રીત ભણી ગયા, એ જ રીત. જગ્યા નથી, પરંતુ સમજાવું છું શોર્ટકટ. માનો કે આપણો આ ગ્રાફ છે, વર્ષ 1 2 3 મૂકી દો, 4 5 6 જે છે, બરાબર દેખાશે નહીં પણ પ્રયત્ન કરી. અહીંયા તમે જો વાયટીની વેલ્યુ અને વલણ કિંમત આ રહી. એ જ વસ્તુ આ વલણ કિંમતને બતાવવાની છે, બતાવી દો. જે પોઈન્ટ છે એ પ્રમાણે કિંમત મૂકવા માંડો. આ બાજુ લઈ લો તમે. માનો કે આ છે 35 થી લઈ અને 48 40 સુધી એક એકનો ગેપ લઈ લો. 5 6 7 8 9 10 જે પ્રમાણે સેટ થાય, 35 36 38 38 39 40 ક્યાં સુધી? વધુ કેટલા છે? 47 છે. તો તમારે 2 2નો કે 3 3નો કે 5નો એવી રીતે ગેપ લઈને કરવું પડશે. અને બિંદુ મૂકતા જાઓ જે આવે ત્યાં, અને દોરી દો રેખા. આ જે છે આપણી મૂળ કિંમત એ બતાવી દો તો મૂળ રેખા થઈ, અને વલણ આવ્યું એ પ્રમાણે થતા એ પ્રમાણે રેખા દોરો, એને કહેવાય વલણ રેખા. તો આ ગ્રાફ નોર્મલ, સાદું, સિમ્પલ. ફરીથી એક વખત વાયનું માપ જુઓ, 45 38 ઓછામાં ઓછું 38 ને વધુ 47. તો અહીંયા બતાવી દો. એ પ્રમાણે મૂળ શ્રેણી શીખી ગયા. અને વલણ જે મળે છે એના પ્રમાણે બિંદુ બતાવો, એટલે એના ઉપરથી એક રેખા પસાર થઈ. જગ્યા નથી ને કે એ પણ બતાવે, પણ આવડે એવું છે આલેખના રૂપમાં. એ ભાગ્યે એકાદા દાખલામાં ક્યાંક છે, કદાચ 4.2માંની પણ એફમાં ચોથો કે એવું કે ચોથામાં ક્યાંક દાખલો છે, એક જ આલેખવાળો છે, બીજે ક્યાંય આલેખ છે નહીં. તો મિત્રો તમને સંપૂર્ણપણે માહિતી મળી જઈ કે 5 માર્ક્સ રોકડા, આની બહાર કોઈ વસ્તુ જવાની નથી. ટૂંકો દાખલો પણ પૂછે, કેવો? સિગ્મા ટી, સિગ્મા વાય, સિગ્મા ટી સ્ક્વેર ને સિગ્મા ટી વાય, આટલી વસ્તુ તમને આપી દે. અને હવે કે તમે ગણો તો આવડે જ આપણને. જો સિગ્મા ટી, સિગ્મા વાય બધું સૂત્રમાં જ કિંમત મૂકવાની છે, દાખલો પૂરો થઈ ગયો. પરંતુ એન તમને આપેલા હશે કે 5 દિવસની માહિતી, તો 5. ક્યારેક તમને સિગ્મા ટી સ્ક્વેર અને સિગ્મા ટી નો આપે, પણ એન બરાબર 5 આપે. તો એન બરાબર 5 મૂકી દો, 1 2 3 4 5, એનો વર્ક કરી દો, એના પરથી મળી ગયા સિગ્મા ટી, સિગ્મા ટી સ્ક્વેર, એ પણ મળી જશે આપણને. અથવા ક્યારેક તમને સિગ્મા ટી આપશે, અથવા ટી બાર આપશે, ટી બાર 3. તો તમે વિચારવાનું કેટલાનો સરવાળો કરવું તો ટી બાર 3 થાય? તો કે 5નો સરવાળો 15 કરું, 15 ભાગ્યા 5 કરું, 3 થાય. તો આપણને અંદાજ મળી ગયો કે એન બરાબર 5. ગમે તે રીતે દાખલો આપે, એ પણ હું ટૂંકો દાખલો સમજાવવાનો છું. તો મિત્રો મેં એક દાખલો તમને અંદર દરેક પ્રકારની વિગત મેં તમને આમાં સમજાવી દીધી. કદાચ તમને સમજાઈ ગયું હશે, ન સમજાણું તો વિડીયો વારંવાર જુઓ. તેમ છતાં પણ શક્ય હશે તો નેક્સ્ટ વિડીયોમાં બીજો એક દાખલો ફટાફટ ઝડપથી ગણી શકાય એવો દાખલો હું તમને સમજાવીશ. તો તમને ચોક્કસ ખ્યાલ આવશે અને તમારે પ્રેક્ટિસ થશે. તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો બીજાને મોકલો, તો જેથી કરીને બીજા પણ લોકો સમજી શકે અને ભણી શકે. અને આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. 5 માર્ક્સ તમારા માટે એકદમ રોકડા અને સરળ. હવે આ તમને આટલું આવડી ગયું, આના સિવાય કોઈ વસ્તુ બહાર જતી નથી. તો આજનું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો, બધા જ દાખલા જે આપેલા છે, ઉદાહરણ 3 થી 6, 4.2માં 1 2 3 4, પછી ક્યાં તને આ દેખાણું નહીં, આ પણ છે ઈ અને એફ, તો એ પણ દાખલા ગણો. એમાં બીજો મેં ગણાવી દીધો છે, આનો સ્ક્રીનશોટ પાડી લો તો તમને આ લખવામાં પ્રેક્ટિસ કરવામાં સરળતા રહે. આની બહાર ક્યાંય કોઈ દાખલો 4 પોઈન્ટ છે, 4 પોઈન્ટ તમારા માટે સરળ. યાદ રાખજો, આ દાખલામાં વલણ કિંમત કીધી નહોતી, તેમ છતાં પણ આપણે એક્સ્ટ્રા ગણેલી છે.
જેટલું કે એટલું જ માગે એટલું જ આપણે આપવાનું, વધારે કોઈ આપવાની જરૂર નથી. તો મિત્રો આવતા લેક્ચરમાં આપણે બીજો એક દાખલો નાનકડો એવો એની ગણતરી કરીશું અને પ્રેક્ટિસ કરીશું, જેથી કરીને તમારે વધારે પ્રેક્ટિસ થાય. પછી આપણે ટૂંકો દાખલો ગણીશું. આના જ ટૂંકા દાખલા 2 જ છે બુકમાં અને મોસ્ટ આઈએમપી કહી શકાય. તો મિત્રો આવતા લેક્ચરમાં બીજા એક દાખલા સાથે આપણે મળીએ તો વધુ આવતા એક લેક્ચરમાં. આવજો.